સમાચાર આવી રહ્યા છે। આરબીઆઈએ વ્યાજ દરો જાહેર કર્યા છે। ઇકોનોમીમાં શાનદાર ગ્રોથ થઈ રહ્યો છે તેવું ગવર્નરનું કહેવું છે। બેન્કિંગ સિસ્ટમમાં સ્થિતિ સંતોષજનક છે। રિયલ જીડીપી ગ્રોથમાં સારો ગ્રોથ જોવા મળ્યો। જીઓપોલિટિકલ અને ટ્રેડ ડીલમાં અનિશ્ચિતતા યથાવત। 0.25% વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે। મોટા સમાચાર, 0.25% વ્યાજદરમાં ઘટાડો થયો છે। આરબીઆઈએ વ્યાજદર 0.25% ઘટાડ્યા છે અને હવે 5.25% થયું છે। વધુ અપડેટ જાણીશું। અમારા સહયોગી યશ પણ આપણી સાથે અહીંયા જોડાયા છે। યશ, આરબીઆઈએ ફરી એકવાર વ્યાજ દરો ઘટાડ્યા છે 0.25%। અપડેટ શું? પડકારજનક પરિસ્થિતિ આઈઆઈપીના નબળા આંકડાઓ આવ્યા ત્યારબાદ હતી જરૂરથી, પરંતુ આપણા જે પાછલા 3 ત્રિમાસિકના જે જીડીપીના આંકડાઓ આવ્યા હતા તે ખૂબ સારા હતા। એટલે ગવર્નર સાહેબ પાસે એક તરફ ઓછી મોંઘવારીનો અને બીજી તરફ સારા ગ્રોથનો ઓપ્શન હતો। એટલે એક વખત એવી પણ ચર્ચા થતી હતી કે કદાચ આ વખતે જો વ્યાજદરો ન ઘટાડીએ તો પણ ચાલશે, પરંતુ તેને કારણે થઈને શેરબજાર પર પણ થોડી નકારાત્મક અસર જરૂર આવી હતી। પરંતુ હવે જે આ અનાઉન્સમેન્ટ થઈ છે તેને કારણે થઈને શેરબજારમાં બહુ જબરદસ્ત તેજી પણ આવી છે। ખાસ કરીને બેન્કિંગ શેરોમાં સારી તેજી આવી છે। અને જ્યાં સુધી નિર્ણયોની વાત કરીએ તો ગવર્નર સાહેબે એવું કહ્યું છે કે જે ઇકોનોમિક ડેટા છે આપણો તે બહુ જ સારો છે, સ્ટ્રોંગ છે, અને તેના કારણે થઈને તેમણે આ નિર્ણય લીધો છે। વ્યાજદરોમાં 5% એટલે કે 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે અને નવા વ્યાજદર જે છે તે 5.25%, આ પહેલાં જે 5.50% હતા તેને 25 બેઝિસ પોઈન્ટ્સ એટલે કે 0.25% ઘટાડીને 5.25% વ્યાજદર કરવામાં આવ્યા છે। આપને જણાવીશું કે આના કારણે થઈને વાહનોમાં જે લોન લોકો લેતા હોય છે, ઓટો લોન, પર્સનલ લોન થઈ ગઈ કે પછી હોમ લોન, ઘર ખરીદવા માટે જે લોકો લોન લેતા હોય છે, જેમની લોન અત્યારે યથાવત છે અથવા તો નવી લોન લેવા માગે છે, તે બધા જ લોકોને આનો લાભ થશે અને તેના કારણે થઈને અલ્ટિમેટલી લોકોનો ખર્ચ ઘટશે। અને તમને ખ્યાલ હોય તો થોડા સમયથી સરકાર આ જ કોશિશ કરી રહી છે। જીએસટીમાં ઘટાડો કરીને પણ લોકોનો ખર્ચ બચાવવાની કોશિશ કરવામાં આવી છે, લોકોને એકંદરે થોડો લાભ મળી રહે અને સાથે સાથે લોકો ખર્ચ કરતા થાય। કેમ કે વચ્ચે એવો સેન્ટિમેન્ટ હતો કે જ્યારે લોકો પૈસા ખર્ચ કરતા ખચકાતા હતા, તો એકંદરે આ વ્યાજદર ઘટાડો પણ એ જ પોલિસીના સાથે સાથે જઈ રહ્યો છે અને આ ખૂબ જ મોટો નિર્ણય અત્યારે ફિલહાલ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। જી બિલકુલ યશ, આભાર સમગ્ર વિગતો બદલ। તો અહીંયા મોટી વિગત આવી છે। આરબીઆઈએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે। ફરી એકવાર રેપો રેટ 0.25% ઘટ્યો છે અને હવે 5.25 પર તે સ્થિર રહ્યું છે। મહત્વની વાત છે, આનાથી મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે। હોમ લોન જે લોકોએ લીધી છે, પર્સનલ લોન જે લોકોએ લીધી છે, તે લોકોને આ સમાચાર આજની સવારના ગુડ ન્યૂઝ બરાબર હશે।